એટલે 84 લાખ યોનિમાં મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી. આ જીવ પરમાત્મા પાસે હતો, મારો ને તમારો જીવ એ પરમાત્મા પાસે હતો. એણે બહુ જીદ કરી કે મારા નાથ એકવાર મને મૃત્યુલોકમાં જવા દો. પરમાત્મા જીવને કે તને મૃત્યુલોકમાં જવા દઉં મારો ના નથી, પણ મને અમુક વચન આપ કે તું સત્યના રાહે હાલીશ, ધર્મનું કામ કરીશ, પછી કોઈ પણ ધર્મમાં અવતાર મળ્યો હોય. આવા બધા વચન આપ્યા જીવરાજાએ પરમાત્માને, અને આવ્યો સીધો મૃત્યુલોકમાં. કંઈક આ ધરતીની કંઈક એવી વિશેષતા હશે, નકર અહીંયા તો સાચું જ બોલ્યો તો પરમાત્મા પાસે. બાળકનો રુદનનો અવાજ તમે સાંભળજો, ક્યારે ન સાંભળ્યો હોય તો તમારા દીકરાનો અવાજ સાંભળજો. બાળકનું રુદનનો પહેલો સ્વર નીકળ્યો ઉવા ઉવા ઉવા, એટલે પરમાત્માને કે જે વચન દીધા એ દીધા. હવે હું આયા, તું ન્યા, તને ગમે એમ તું કર, મને ગમે એમ હું કરું, બાકી હિસાબ તો લેશે સાહેબ. મળ્યો મનુષ્ય